This is Mandeep Gadesaria. Welcome to you in our video lecture series. Chapter number 5 समांतर श्रेणी એની અંદર લાસ્ટ લેક્ચર ની અંદર આપણે કેટલાક ઉદાહરણ ઓર તો સ્વાધ્યાય 5.1 નો ક્વેશ્ચન નંબર 1 ઓર 2 આપણે જોયો હતો. એની અંદર આપણે જોયું હતું કે ભાઈ શ્રેણી કઈ રીતે બને છે ઓર તો આપેલી શ્રેણી છે એ સમાંતર છે કે નહીં. તો એવા જ કેટલાક સમની સાથે આજે શરૂઆત કરવાની છે. સ્વાધ્યાય 5.1 માં જ જોઈએ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન તમારી સામે છે કે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ મેળવો. જ્યારે ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું હતું કે તમને વર્ડ પ્રોબ્લેમ મતલબમાં એક રકમ આપેલી હોય એની મદદથી a અને d મેળવવાનો ઓર તો શ્રેણી મેળવવાની. જો હોય તો શ્રેણી ન બનતી હોય તો સમાંતર શ્રેણી નથી એવું લખવાનું. જ્યારે અહીંયા આપણને a અને d આપેલો છે એના પરથી સમાંતર શ્રેણીના 4 પદ લખવાના છે. તો આ 4 પદ લખવા માટેની we have two way. એના આપણી પાસે બે રસ્તા છે. પહેલો રસ્તો આપણે ચેપ્ટરની શરૂઆતમાં જે થિયરિકલ કન્સેપ્ટ જોયો હતો કે કોઈ પણ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ હંમેશા a હોય, પછી કયું હશે બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, ચોથું પદ a + 3d. એક રસ્તો આ છે. પહેલા લખી દેવાનું કે કોઈ પણ સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a, બીજું a + d, ત્રીજું a + 2d અને ચોથું a + 3d. હવે એમાં a અને d ની કિંમત મૂકી અને સાદુરૂપ આપશું. તો a આપણને આપેલો છે 10, a + d એ 10 અને d પણ 10, 10 ને 10 20. a + 2d ભાગુસભાના નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર થશે. તો d એટલે 10 હતો, 10 દુ 20, 20 + 10 30. a + 3d d 10 હતો, 10 તેરી 30, 30 + a પણ 10 હતો, 30 + 10 એટલે 40. તો જુઓ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ આપણને મળી ગયા 10, 20, 30 અને 40. જ્યારે બીજો રસ્તો એવો છે કે પ્રથમ પદ હંમેશા મતલબમાં a જે આપેલો છે એ ઓલવેઝ પહેલા મૂકી દો, પછી એમાં d ઉમેરતા જાઓ. ચલો આ 10 આપ્યો છે એમાં 10 ઉમેરો 20 થયા એટલે બીજું પદ 20 મળ્યું. એમાં વળી પાછો d ઉમેરો 10, 20 + 10 30 થયું. 30 માં વળી પાછો d ઉમેરો 30 + 10 40 થયું. પ્યોરલી ડિપેન્ડ ઓન યુ કે તમે કઈ મેથડ કરો છો. પણ મેં તમને એક ટ્રેડિશનલ વે અહીંયા આપ્યો છે, એના બદલે તમે શોર્ટકટ ભી કરી શકો છો, એનાથી કઈ ફેર પડતો નથી. તો જોઈએ ક્વેશ્ચન નંબર 2 નો એના જેવો જ કંઈક બીજો સમ. ક્વેશ્ચન છે a = -2 અને d 0. મેં તમને કીધું એ પ્રમાણે કે પ્રથમ પદ એમનું એમ મૂકી દેવાનું, એમાં 0 એટલે d ઉમેરો. તો -2 + 0 -2 જ આવશે, -2 + 0 એટલે -2 જ આવશે, -2 + 0 એટલે -2 જ આવશે. તો અહીંયા જો આપણને 4 પદ મળી ગયા, -2 -2 -2 અને -2. ઓકે, સેમ ઉપરની જે ટ્રેડિશનલ વે હતો તો નીચે મેં તમને ડાયરેક્ટ શોર્ટકટ થી શીખવાડ્યું અને મેજોરિટી સમ આપણે શોર્ટકટ થી જ કરશું. સોરી. ચલો ક્વેશ્ચન નંબર 2 નો ત્રીજો સમ. ક્વેશ્ચન a = 4 અને d - 3. જો અહીંયા થોડું કન્ફ્યુઝન થાય શોર્ટકટમાં. શું કામ? તો કે દર વખતે d ઉમેરવાનો હોય. d દર વખતે એટલે આ સમમાં બી ઉમેરવાનો જ થશે. પણ અત્યાર સુધી શું હતું કે d ની વેલ્યુ ધન આવતી હતી, પ્લસમાં આવતી હતી. જ્યારે અહીંયા d ની વેલ્યુ શેમાં આવે છે? માઇનસમાં આવે છે. એટલે હવે અહીંયા d બાદ કરવાનો થશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓલવેઝ d ઉમેરવાનો જ હોય પણ d ની વેલ્યુ માઇનસમાં આવે છે. એક સિમ્પલ લોજિક સમજાવું કે અહીંયા 4 છે પ્લસ અહીંયા d ઉમેરો મેં શું છે? d -3. તો 4 ± અને 3. તો જુઓ બાદબાકી થઈ કે નહીં? એટલે આવી લાંબી પ્રોસેસ નથી કરવી. એવું જ યાદ રાખજો કે જ્યારે d માઇનસમાં હશે, d ની કિંમત ઋણ હશે, ત્યારે આપણે d બાદ કરવાનો આવશે. એટલે પ્રથમ પદ એમનું એમ મૂકી દઉં છું 4. હવે એમાંથી -3 ઉમેરવાના છે એટલે એ બાદ કરવાના થશે, 3 બાદ કરવાના થશે. 4 માંથી 3 જાય તો 1. ઓર તો અહીંયા આપણો જે સંખ્યા રેખા વાળો કન્સેપ્ટ છે એ પણ યાદ રાખી શકો છો. 4 થી માઇનસ છે એટલે 3 કદમ ડાબી બાજુ આવવાના. 4 થી 1 કદમ ડાબી બાજુ આવ્યો, 3 પાસે પહોંચ્યો. બીજું કદમ ડાબી બાજુ આવ્યો, 2 પાસે પહોંચ્યો. ત્રીજું કદમ ડાબી બાજુ આવ્યો, 2 થી 1 પાસે પહોંચ્યો. એટલે શું આવ્યું? 1. ચલો 1 થી 1 કદમ ડાબી બાજુ આવ્યો 0, 0 થી 1 કદમ ડાબી બાજુ આવું છું -1, -1 થી 1 કદમ ડાબી બાજુ આવું છું -2. એટલે આપણને આના પછી શું મળશે? -2.
આપણા ઉપર છે તમે કઈ મેથડ કરો છો. હું તો ડાયરેક્ટ આવું વિચારું કે -2 અને -3 માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5 મોટા પદની નિશાની. તો માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5 મોટા પદની નિશાની એટલે -2 પછીનું પદ શું આવશે? -5. ઓકે, એટલે મેં તમને અહીંયા ત્રીજી પણ મેથડ આપી દીધી. તમને મજા આવે મેથડ વાઇઝ તમે કરી શકો છો. ક્વેશ્ચન નંબર 2 નો ચોથો સમ a is equals -1 અને d is equals 1/2. જુઓ થોડું કન્ફ્યુઝન, કારણ કે તફાવત ફ્રેક્શનમાં આપ્યો, અપૂર્ણાંકમાં આપ્યો છે, પણ કાંઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા તમે તમારું સાદું ગણિત પણ ઉપયોગ કરી શકો છો. સામાન્ય તફાવત -1 લખી દઉં. ચલો સાદી ભાષામાં કહું, -1 માં અડધો ઉમેરવાનો જ હોય કે નહીં? જો હું શું બોલ્યો? અડધો. તો -1 પાસે છો ત્યાંથી તમે અડધો કદમ જમણી બાજુ જાઓ છો, તો -1 થી અડધો કદમ જમણી બાજુ જાઓ તો શું આવે? તો કે -1/2 આવે. ઓર તો સાદી ભાષામાં હમણાં શીખડાયું એમ, આ d ની કિંમત પ્લસ છે. ઓકે, માઇનસ પ્લસ માઇનસ થાશે બાદબાકી. 1 માંથી અડધો જઈ તો અડધો વધે, અડધો એટલે 1/2. હવે અડધો અને 1 એમાં મોટું કોણ છે? 1 મોટા છે એટલે -1/2. હવે એ જ વસ્તુ પાછી આપણે કરી શકાય. અડધામાં અડધો ઉમેરો, શું થઈ જશે? 0. કારણ કે માઇનસ અડધો છે એમાં અડધો ઉમેરો છો એટલે 0 થઈ જશે. હવે શું આવશે? 0. 0 ની અંદર વળી પાછો અડધો ઉમેરો 1/2. એટલે શું થયું? -1 એમાં અડધો ઉમેરો -1/2, -1/2 એમાં અડધો ઉમેરો 0, 0 એમાં અડધો ઉમેરું છું 1/2. 4 પદ મળી ગયા. હવે એવી ખબર ન પડે તો તમારે a plus d, a plus 2d અને a plus 3d વાઇઝ પણ સમ કરી શકાય. એ મુજબ પણ તમે સમ કરી શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 2 માં જ પાંચમો સમ જોઈએ. પાંચમો સમ છે -1/25. a જે છે, સોરી, a જે છે એ -1.25 છે અને d જે છે એ 0.25 છે. ચલો a પેલા લખી દઉં, -1.25. બીજું પદ માઇનસ, અહીંયા પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ જ થશે. બે ની બાદબાકી કરો, 1.25 માંથી 0.25 જાય, કેટલા વધે? 1. 1.25 માંથી 0.25 જાય, કેટલા વધે? 1. મોટા પદની નિશાની, આ બેમાં મોટું કોણ છે? તો કે આ મોટા છે. -1.25 જે છે એ મોટા છે એટલે માઇનસની નિશાની. ચલો -1 પાસે આવી ગયો. -1 અને અહીંયા પ્લસ 0.25, અગેન માઇનસ પ્લસ માઇનસ બાદબાકી જ થશે. બાદબાકી કરું છું, 1 માંથી 0.25 જાય તો 1 ને શું સમજવાનું? 1.00. કારણ કે અહીંયા પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 2. આપણે નાના સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છીએ. છતાં એક વખત રિવાઇઝ કરું છું. એક રૂલ ખાસ યાદ રાખવાનું, જ્યારે હું સરવાળો કે બાદબાકી કરું છું ત્યારે જેટલી પણ સંખ્યા છે બધી સંખ્યામાં પોઈન્ટ પછીના ડિજિટ સરખા હોવા જોઈએ. લાઈક અહીંયા પોઈન્ટ પછી 2 ડિજિટ છે તો આમાં -1 માં પણ પોઈન્ટ પછી 2 ડિજિટ હોવા જોઈએ. આપણી પાસે 2 ડિજિટ નથી એટલે હું 2 0 મૂકું છું, એટલે મેં ત્યાં 1.00 લખ્યું છે. 1.00 માંથી પછી 0.25 બાદ કરવાના, તો 1.00 માંથી 0.25 બાદ કરું તો 0.75 વધે. મોટા પદની નિશાની, મોટું પદ શું છે? 1 એટલે -0.75. અગેન આપણે જોઈએ, માઇનસ પ્લસ માઇનસ 0.75 માંથી 0.25 બાદ કરું છું, 0.50 વધશે. 0.50 માં મોટું પદ 0.75 છે એટલે માઇનસની નિશાની. એટલે ખાસ આ યાદ રાખજો. બહુ સહેલી મેથડ મેં તમને આપેલી છે. જ્યારે અપૂર્ણાંક આપેલા હોય, પોઈન્ટ વાળી સંખ્યા હોય, ઓર તો d જ્યારે માઇનસમાં આપ્યો હોય ત્યારે તમારે કઈ રીતે કરવું? આ મેથડ પણ સહેલી છે પણ એમાં સમય લાગશે, સમયની બરબાદી થાય. આપણે બંને એટલું શોર્ટમાં બતાવવાનું હોય કારણ કે હેતુલક્ષી માટે એક ક્વેશ્ચનમાં વધીને તમે 25 થી 30 સેકન્ડ આપી શકો. એનાથી વધારે સમય આપો તો પેપર જે પૂરું થવામાં પ્રોબ્લેમ થાય. એટલે ખાસ મેથડ યાદ રાખજો, સમજવાની ટ્રાય કરજો. ન સમજાય તો પાછો કમેન્ટ સેક્શનમાં તમારો ડાઉટ છે એ પૂછી મૂકી અને મને પૂછી શકો છો. તો અહીંયા આ વાત હતી ક્વેશ્ચન નંબર 2 ની. હવે આપણે આવી જાય ક્વેશ્ચન નંબર 3 પર. તો ક્વેશ્ચન નંબર 3 તમારી સ્ક્રીન સામે છે. ક્વેશ્ચન નીચે આપેલ સમાંતર શ્રેણી, ચાલો બધી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવો. ક્વેશ્ચન નંબર 2 કરતા રિવર્સ. ક્વેશ્ચન નંબર 2 જે હતું એની અંદર a અને d આપેલું હતું જ્યારે સમાંતર શ્રેણી મેળવવાની હતી.
આની અંદર સમાંતર શ્રેણી આપેલી છે a અને d મેળવવાનું આના કરતા ઘણું સહેલું. દરેક ક્વેશ્ચનમાં પ્રથમ પદ એટલે a, ચારે ચારમાં પ્રથમ પદ એટલે a. અહીંયા a 3 છે, અહીંયા a -5 છે, અહીંયા a 1/3 છે અને અહીંયા a 0.6 છે. એ તો મળી જ જશે. ખાસ યાદ રાખજો, ખાલી a લખેલો હશે તો અડધો માર્ક્સ મળશે, એટલે મેં ચારેયમાં પહેલા a લખી નાખ્યું. હવે આપણે d મેળવવાની વાત કરીએ તો d માટેનું ઓર્થો સામાન્ય તફાવત માટેનું એક સૂત્ર જ્યારે આપણે થિયરિકલ કન્સેપ્ટ ચાલ્યો ત્યારે જ આપવામાં આવ્યું હતું. સૂત્ર શું હતું? તો કે બીજું પદ માઈનસ પહેલું પદ. બીજું પદ શું છે? a2. પહેલું પદ શું છે? a1. ચલો, બીજું પદ એટલે 1 માઈનસ પ્રથમ પદ એટલે 3. 1 માંથી 3 નો જાય, 3 માંથી 1 જાય, 3 માંથી 1 જાય તો 2 અને મોટા પદની નિશાની જવાબ આવ્યો -2. હવે આવું તમારે ન કરવું હોય તો અહીંયા પણ તમે વિચારી શકો છો, હું 3 પાસે છું સંખ્યા રેખામાં, 3 પાસેથી મારે 1 પાસે જવું છે. તો લાઈક આ આપણી સંખ્યા રેખા છે, અહીંયા 3 છે, હું 3 પાસેથી 1 પાસે આવું છું તો 3 પાસેથી પહેલા 2 પાસે આવવું પડશે, 2 પાસેથી 1 પાસે આવ્યો. કેટલા કદમ ચાલ્યો? તો કે 2 કદમ. કઈ બાજુ? તો કે ડાબી બાજુ. અહીંયાથી આમ આવું છું, આ ભાગ એટલે ડાબી બાજુ થઈ. તો આપણે ડાબી બાજુ 2 કદમ ચાલીએ છીએ, ડાબી બાજુ એટલે માઈનસ અને 2 કદમ એટલે 2 -2. આવી એક પણ પ્રકારની ગણતરી ના કરવી પડે, પણ એવી સાદી રકમમાં જ લાગુ પડે. ઓકે, ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 3 એનો બીજો સમ. a = -5 છે. સામાન્ય તફાવત મેળવવાનો છે. સામાન્ય તફાવતનું સૂત્ર a2 - a1. a2 એટલે શું છે? -1 માઈનસ એઝ ઇટ ઇઝ. a1 એટલે શું છે? તો કે -5. એટલે શું થશે? -1 +5. ઓકે, પ્લસ માઇનસ માઇનસ, 5 માંથી 1 જાય તો 4, મોટા પદની નિશાની 5 મોટા હતા પ્લસ હતા એટલે 4 પણ કેવા આવશે? પ્લસ. આ આપણને સામાન્ય તફાવત મળી ગયો. સંખ્યા રેખાની મદદથી પણ તમે કરી શકો છો. -5 અહીંયા છે, ત્યાંથી -1 પાસે જવું છે, એનો મતલબ મારે જમણી બાજુ જવું પડશે. -5 થી -4, -3, -2 અને -1, 4 કદમ થયા. કઈ બાજુ? તો કે જમણી બાજુ. જમણી બાજુ એટલે પ્લસ. 4 કદમ જમણી બાજુ એટલે +4 આપણો જવાબ. ઈ આપણું સાદું મેથ્સ છે, ઓર તો એમ કહી શકાય દેશી ગણિત છે કે જેમાં જે લોકોને બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય એ ઈઝીલી કરી શકશે. જોઈએ ક્વેશ્ચન નંબર 3 નો ત્રીજો સમ. પ્રથમ પદ 1/3 છે, સામાન્ય તફાવત. આમાં આપણે દેશી મેથ્સ ન થાય, અઘરું પડે કારણ કે અપૂર્ણાંક છે. આના માટે સૂત્ર ઉપર જ જવાય. બીજું પદ માઈનસ પહેલું પદ a2 - a1. બીજું પદ છે 5/3 માઈનસ પ્રથમ પદ છે 1/3. આગળના લેક્ચરમાં કન્સેપ્ટ જોઈ ગયા હતા કે છેદ સરખા હોય એટલે અંશનો સીધો સરવાળો કે બાદબાકી થાય, નહીતર આપણે લસા લેવો પડે. અહીંયા છેદ ઓલરેડી સરખા છે એટલે 5 - 1/3. 5 માંથી 1 જાય તો 4/3. તો આપણો સામાન્ય તફાવત આપણને શું મળશે? 4/3. જોઈએ એવો જ ક્વેશ્ચન નંબર 4. એ આપણને મળેલો છે સામાન્ય તફાવત d = a2 - a1. ચલો, a2 એટલે બીજું પદ શું છે? 1.7 માઈનસ a1 એટલે પ્રથમ પદ શું છે? 0.6. 1.7 માંથી 0.6 આપણે બાદ કરીએ તો 1.7 માંથી 0.6 બાદ કરતા આપણને જવાબ શું મળે? 1.1. એટલે પ્રથમ પદ 4 ની અંદર લખી નાખ્યું. સામાન્ય તફાવત માટેનું આપણું જે સૂત્ર હતું a2 - a1, એ જ સૂત્ર દરેક વખતે મૂક્યું છે, સૂત્ર બદલાતું નથી. એટલે ખાસ આપણને આવડવું જોઈએ. વિડીયોને તમે 2-3 વખત જોશો, મારી સાથોસાથ બોલવાની ટ્રાય કરશો એટલે 100% તમને સૂત્ર આવડશે. પણ ટ્રાય કરવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, તો જ આપણને આવડશે, નહીતર પ્રોબ્લેમ થાય. ઓકે, વાત કરીએ ક્વેશ્ચન નંબર 4 ની. કંઈક અલગ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન તમારી સ્ક્રીન સામે. નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે? કેટલા ક્વેશ્ચન આપ્યા છે, એમાંથી કઈ શ્રેણી સમાંતર છે? જો ઈ શ્રેણી સમાંતર હોય તો a અને d મેળવો તથા પછીના 3 પદ લખો. ટોટલ 10 ક્વેશ્ચન છે. 10 માંથી કેટલાક ક્વેશ્ચન હું તમને જાતે આપીશ અને કેટલાક આપણે અહીંયા સોલ્વ કરશું. તો ક્વેશ્ચન નંબર 1 તમારે જાતે કરવાનો છે. બીજો ક્વેશ્ચન, પ્રથમ પદ 2, બીજું પદ 5/2. 5/2 એટલે એને સાદી ભાષામાં અઢી કહેવાય, 2.5. તો પ્રથમ પદ 2 છે, બીજું અઢી છે, ત્રીજું 3 છે, ચોથું 7/2 એટલે 3.5.
જુઓ પહેલા 2 આવ્યા, પછી 2.5 આવ્યા, પછી 3 આવ્યા, પછી 3.5 આવ્યા, તો શ્રેણી સમાંતર છે કે નહીં? યસ, શ્રેણી સમાંતર છે, કારણ કે અડધો જ આંકડો આગળ, અડધો નંબર જ પ્લસ થાય છે, પણ અડધો બધામાં પ્લસ થાય છે, એટલે આપેલી શ્રેણી સમાંતર છે. તો એક આપણને આન્સર મળી ગયો કે આપેલી શ્રેણી સમાંતર છે. તો આગળ શું કીધું છે? જો ઈ સમાંતર હોય તો A અને D મેળવો. ચલો એ તો આપણને ખબર જ છે 2. તો D શું આવશે? તો કે D માટેનું સૂત્ર A2 - A1. અહીંયા A2 તમે 5/2 પણ લઈ શકો છો, વર્તો 5/2 ને 2.5 કહેવાય, 2.5 પણ લઈ શકો છો. 2.5 - 2 જવાબ શું આવશે? 0.5. ચલો સામાન્ય તફાવત મળી ગયો. પછી શું આપણને કીધું છે? તો કે 3 પદ લખો. તો અહીંયા 7/2 છે. હવે જુઓ એક સાદી વસ્તુ સમજાવું. અહીંયા 2 હતું, અહીંયા 5/2 હતું, અહીંયા 3 હતું, અહીંયા 7/2 હતું. તો એકચ્યુઅલ બધાને અપૂર્ણાંકમાં લખવા હોય ને તો 2 ની બદલે લખાય 4/2. હવે જોજો અહીંયા 4/2, અહીંયા 5/2, હવે 3 ની બદલે લખાય 6/2. ખાસ સાંભળજો, સમજવાની ટ્રાય કરજો. 2 હતું ત્યાં લખાય 4/2, પછી 5/2 ઓલરેડી છે. 6 હતું ત્યાં લખાય 3 હતું ત્યાં લખાય 6/2, પછી 7/2. તો 7/2 પછી આવે કોણ? 8/2, પછી 9/2 અને પછી 10/2. એકદમ ઈઝી થઈ ગયું. 4 5 6 7 અંશ એક ઉમેરાય છે, છેદ એમનો એમ રહે છે. તો 4 5 6 7 પછી આવ્યું 8, તો 8/2 ત્યારે જવાબ શું મળશે? 4. 9/2 એમનો એમ રહેવા દઉં છું. પછી 10/2, 10/2 જવાબ શું મળશે? 5. તો જો આ 3 પદ આપણને મળી ગયા. બહુ સહેલી રીતે મેળવા છે, સમજવાની ટ્રાય કરજો. નો સમજાય તો આપણે શું કરવાનું? 7/2 માં સામાન્ય તફાવત 0.5, 0.5 એટલે 1/2 ઉમેરવાનો. જે જવાબ આવે છે એમાં વળી પાછો 1/2 ઉમેરવાનો, જે જવાબ આવે છે એમાં વળી પાછો 1/2 ઉમેરવાનો. ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ્સ ઓન યુ કે તમે કઈ મેથડ કરો છો. ચલો વાત કરીએ ક્વેશ્ચન નંબર 4 નો ત્રીજો સમ. -1/2 -3/2 -5/2 -7/2. તો જોવો તો શ્રેણી છે. કેમ ખબર પડશે? 1 માંથી 3 થયું, 3 માંથી 5 થયા, 5 માંથી 7 થયા. 2 નો વધારો થાય છે કે નહીં? યસ, 2 નો ગેપ રહે છે, એટલે આપેલી શ્રેણી જે છે એ સમાંતર છે. તો લખી દેવાનું આપેલી શ્રેણી સમાંતર છે. ચલો પ્રથમ પદ લખી દઉં છું. પ્રથમ પદ -1/2. સામાન્ય તફાવત શું આવશે? તો કે -1/2 થી -3/2 સુધી ગયા છે. પાછળ 2 પોઈન્ટ પછીના 2 સરખા છે, થોડી વાર સાઈડમાં મૂકી દો. -1 હતો ત્યાંથી -3 પાસે આવું છું, મતલબમાં ડાબી બાજુ જાઉં છું. કેટલા કદમ ડાબી બાજુ? -1 થી -2 અને -2 થી -3 એટલે 2 કદમ. 2 કદમ ડાબી બાજુ ગયા, ડાબી બાજુ એટલે માઇનસ. તો અહીંયા આપણને સામાન્ય તફાવત શું મળશે? -2. જો આ વસ્તુ ન સમજાય તો ખાસ આપણી પાસે સૂત્ર છે D = A2 - A1 -3.2 -1.2 કરીને સાદું રૂપ આપજો, તમને જવાબ -2 જ મળશે. ચલો એના પછીના 3 પદ લખીએ. તો -7 પછી -9, પાછળ 0.2 એમના, -9 પછી -11.2 એમના, -11 પછી -13.2 એમના. તો આ 3 પદ આપણને મળી ગયા. -9.2 -11.2 -13.2. આ મેં તમને એકદમ શોર્ટકટ મેથડ આપેલી છે કે જે તમે 5 સેકન્ડમાં સોલ્વ કરી શકો. ક્વેશ્ચન વાંચો એની 5 સેકન્ડ, સમ સોલ્વ કરો એની 5 સેકન્ડ, લખો છો એની 5 સેકન્ડ, 15 સેકન્ડમાં તમને આન્સર મળી જશે અને તમે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પહોંચી જશો. પણ પ્રેક્ટિસ હશે તો. જોઈએ ક્વેશ્ચન નંબર 4 નો પાંચમો સમ. પ્રથમ પદ 3, 3 + √2, 3 + 2√2, 3 + 3√2. પ્રોબ્લેમ ડાયરેક્ટ ખબર પડશે નહીં શ્રેણી છે કે નહીં. તો હું પહેલા બીજું માઇનસ પહેલું પદ કરું છું, પછી ત્રીજું માઇનસ બીજું કરું. જો તફાવત સરખો આવશે તો સમાંતર શ્રેણી છે, અધરવાઇઝ સમાંતર શ્રેણી નથી. ચલો ચેક કરીએ. સામાન્ય તફાવત = બીજું પદ માઇનસ પ્રથમ પદ. બીજું પદ છે 3 + 2√2 માઇનસ પ્રથમ પદ છે 3. અહીંયાથી 3 કેન્સલ, શું વધે છે? √2. ચલો અહીંયા આપણને સામાન્ય તફાવત √2 મળ્યો. એનો મતલબ બાકીના જે બીજા 2 પદ છે એમાં પણ √2. આપણે 2 જ પદ ચેક કરશું. ચલો D = ત્રીજું પદ માઇનસ બીજું પદ.
ત્રીજું પદ શું છે? આ પહેલું, આ બીજું, આ ત્રીજું. 3 + 2√2 માઇનસ બીજું પદ શું છે? 3 + √2. ચલો કાઉન્સ છોડીએ તો 3 + 2√2 માઇનસ 3 માઇનસ પ્લસ માઇનસ, કારણ કે કાઉન્સ છોડો એટલે આ માઇનસ બંને પદને લાગુ પડે તો 3 ની આગળ પ્લસ હતા, પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું, અહીંયા પણ માઇનસ પ્લસ માઇનસ થઈ જશે અને √2. ચલો +3 - 3 કેન્સલ, 2√2 માંથી √2 જાય તો 1√2 વધે એટલે ખાલી √2 વધે. અહીંયા પણ √2 આવ્યા, અહીંયા પણ √2 આવે છે. સામાન્ય તફાવત દર વખતે સરખો મળે છે એટલે તમે આન્સર લખી શકો છો કે આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. પછીના 3 પદ લખવાના છે તો જોવો લોજિક. અહીંયા √2 છે એટલે એક વખત √2, અહીંયા 2 વાર, અહીંયા 3 વાર, તો એના પછીના પદમાં 4 વાર, એના પછીના પદમાં 5 વાર, એના પછીના પદમાં 6 વાર, એટલે એના પછીના 3 પદ શું થશે? 3 + 4√2, 3 + 5√2 અને 3 + 6√2. આ 3 પદ આપણને મળી ગયા. તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 4 ના 5મા સમની. જોઈએ આગળ. ક્વેશ્ચન નંબર 4, છઠ્ઠો સમ. 0.2, 0.22, 0.222, 222, 0.2222 આપેલી શ્રેણી સમાંતર છે. જોતા જ કહી શકાય શ્રેણી સમાંતર નથી. પણ કઈ રીતે સમાંતર નથી? તો અહીંયા જુઓ 0.2 ને તમે 20 સમજો તો 20 થી 22 કેટલાનો તફાવત થયો? 2 નો. ચલો અહીંયા આવતા રહ્યો 22 ને 220. આને સમજવાનું કહું છું એનું રીઝન કે અહીંયા પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 3. તો અહીંયા પોઈન્ટ પછી 3 થવા જોઈએ કે નહીં? 3 ડિજિટ કરવા માટે અહીંયા 0 મૂક્યા છે. 222 માંથી 220 બાદ કરો, કેટલા વધ્યા? 2. ચલો અહીંયા 0 મૂકો. 2222 એમાંથી 2220 બાદ કરો, કેટલા વધ્યા? 2. હમણાં સરે શું કીધું કે ક્વેશ્ચન જોતા જ આપેલી શ્રેણી સમાંતર નથી, પણ થયું શું? શ્રેણી સમાંતર થઈ. કારણ કે બધામાં તમે જોવો 0.22 માંથી 0.20 જાય 0.02, 0.222 માંથી 0.220 જાય 0.002, 0.2222 માંથી 0.2220 જાય શું વધે? 0.002. પેલા 0.2 આવ્યું, 0.0 આવ્યું, 0.00 આવ્યું, શ્રેણી સમાંતર થશે? નહીં થાય. અહીંયા મેં બબ્બે લખ્યા છે. આપણે એવી ભૂલ કરી શકીએ એટલા માટે સર અહીંયા બબ્બે લખ્યા હતા કે આપણને એમ લાગે કે બબ્બે નો જ તફાવત છે, પણ અહીંયા જો શોર્ટકટ કરવા જાશું તો લોચા થશે. અહીંયા તફાવત નથી સરખો થતો. અહીંયા 0.2 નો તફાવત થાય, અહીંયા 0.02 નો તફાવત થાય, 0.002 નો તફાવત થાય. નો ચાલે. ભલે 2 રહે છે પણ 0.2 એટલે 2/10, 0.02 એટલે 2/100, 0.002 એટલે 2/1000. તફાવત સરખો નથી એટલે આપેલી શ્રેણી સમાંતર નથી. એટલે ખાસ થોડો ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હતો, શોર્ટકટમાં સમજવાની ટ્રાય કરજો, પણ મેથડ વાઇઝ જવું હોય તોય કંઈ ખોટું નથી. જોઈએ ક્વેશ્ચન નંબર 4 નો 10મો સમ. પ્રથમ પદ આપણને a આપેલું છે, પછી જુઓ a પછી 2a થયું એટલે 1a નો વધારો થયો, 2a પછી 3a થયું, વળી પાછો 1a નો વધારો થયો, 3 માંથી 4a વળી 1 નો વધારો થયો. તો અહીંયા વધારો જે છે એ સરખો છે એટલે કહી શકાય કે આપેલી જે શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. અને સમાંતર શ્રેણી છે એટલે પ્રથમ પદ a આવશે, સામાન્ય તફાવત 2a - a એટલે એ પણ શું આવશે? a જ આવશે. પછીના 3 પદ લખવાના છે તો 4a + a એટલે 5a, પ્લસ a એટલે 6a અને પ્લસ a એટલે 7a. બહુ સહેલો સમ હતો, 10મો સમ. 7, 8 અને 9 તમારે જાતે કરવાના છે, એટલા માટે મેં અહીંયા નથી લખ્યું. એવું નથી કે સર ભૂલી ગયા છે, પણ 7મો, 8મો અને 9મો સમ આના જેવા છે, જાતે કરજો. જોઈએ 11મો સમ. ઉપરના જેવો જ પણ ટ્વિસ્ટ કરીએ એવો. અહીંયા a સ્ક્વેર, a ઘન, a ની 4 ઘાત. તો તમે જુઓ બાદબાકી પેલી વસ્તુ તો ઘાત સરખી ન હોય ને એની શક્ય જ નથી. વિજાતીય પદનો સરવાળો કે બાદબાકી શક્ય નથી. અહીંયા બાદબાકી શક્ય નથી, ડાયરેક્ટ લખી દો સમાંતર શ્રેણી નથી.
કારણ કે સમાંતર શ્રેણી બનાવવા માટે સામાન્ય તફાવત મેળવવો પડે અને સામાન્ય તફાવત મેળવવા માટે સરવાળો કે બાદબાકી થવું જોઈએ. જે થતું નહોતું, ડાયરેક્ટ ખબર પડી ગઈ સમાંતર શ્રેણી નથી. 12મો સમ √2 √8 જોતા એમ જ લાગે સર બધું વર્ગમૂળમાં છે, સમાંતર શ્રેણી નથી. પણ થોડુંક ટ્વિસ્ટ આપેલું છે અહીંયા. √2 as it is, √8 એને શું કહેવાશે? 2√2. કેમ? તો કે 8 ના 2 ભાગ પડે, 4 દુ 8. 4 નું વર્ગમૂળ શું થાય? 2 અને √2 એમના એમ. પછી 18 એટલે 9 દુ 18, 9 નું વર્ગમૂળ 3, વર્ગમૂળમાં 2 એમના એમ. 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4, વર્ગમૂળમાં 2 એમના એમ. જો તો સમાંતર શ્રેણી છે. 2 માંથી 3 થયું, સોરી 1 માંથી 2 થયું, 2 માંથી 3, 3 માંથી 4. રૂટ ની અંદર એમનું એમ છે તો શ્રેણી સમાંતર છે. તમે લખી શકો છો કે અહીં શ્રેણી સમાંતર છે અને પ્રથમ પદ આપેલું છે √2, જ્યારે સામાન્ય તફાવત છે એ 2√2 - 1√2 એટલે √2. અહીંયા કાંઈ નથી તો આગળ શું હોય? 1 તો હોય જ, એટલે મેં લખ્યો છે. 2√2 માંથી 1√2 જાય તો √2 વધે. ચલો પછીના 3 પદ લખવાના છે. 4 માં 1 ઉમેરું 5, 5 માં 1 ઉમેરું 6 અને 6 માં 1 ઉમેરું 7. આ 3 પદ આપણને મળી ગયા. બહુ સહેલો સમ હતો પણ થોડુંક ટ્વિસ્ટ હતું. એવું જ જો આમાં કર્યું 3 પછી 6 તો વર્ગમૂળની અંદર તફાવત સરખો રહે છે. 3 6 9 12 3 નો તફાવત, પણ વર્ગમૂળની અંદર તફાવત સરખો ચાલે નહીં. 12 તફાવત સરખો હોવો જોઈએ. વર્ગમૂળમાં તો જે છે ને કોન્સ્ટન્ટ એમનું એમ જ રહેવું જોઈએ. લાઈક પેલા પદમાં 3 આવ્યા ને તો છેલ્લે સુધી વર્ગમૂળમાં 3 જ આવવા જોઈએ. વર્ગમૂળનો તફાવત જોવાનો ન હોય. અહીંયા વર્ગમૂળ જ સરખા, વર્ગમૂળની અંદરની કિંમત જ સરખી નથી અને પ્લસ જે કિંમત છે એનું વર્ગમૂળ નથી નીકળતું, એટલે ડાયરેક્ટ લખી શકો છો આપેલી શ્રેણી સમાંતર નથી. બાકી તમે એમ લખી શકો √3 એમના એમ, √6 એમના એમ. વર્ગમૂળમાં 9 એટલે 3 થાય. પછી વર્ગમૂળમાં 12 એટલે 2√3 થયા. પણ અહીંયા √3 તો અહીંયા √6 આવ્યા, ત્યાંથી જ ખબર પડી થઈ શ્રેણી સમાંતર નથી. ભલે ને પછી √3 માં 2 વખત આવે, ઇટ ડઝન્ટ મેટર. અહીંયા √6 આવ્યા એટલે શ્રેણી સમાંતર નથી. જોઈએ 15મો સમ. 14મો ત્યાં છે, થોડી વાર પછી જોશું. 15મો સમ સાદુરૂપ આપી દો. પેલા 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49 અને પછી 73 .. આપણે શું થાય ક્વેશ્ચન વાંચીને આ ત્રણેય વર્ગમાં છે ને સાદી કિંમત છે, સમાંતર શ્રેણી નથી. ત્યાં આપણી ભૂલ થઈ, કારણ કે હવે તમે ચેક કરો. 1 માં 24 ઉમેરું ત્યારે 25 આવ્યા, 25 માં 24 ઉમેરું 49 આવ્યા, 49 માં 24 ઉમેરું 73 આવ્યા. દર વખતે 24 નો વધારો થાય છે, એટલે આપેલી શ્રેણી સમાંતર છે. ચાલો સમાંતર છે એટલે પ્રથમ પદ મળશે 1, સામાન્ય તફાવત 25 - 1 એટલે મળશે 24. તો ચાલો 73 માં આપણે 24 ઉમેરો, 73 માં 24 ઉમેરતા જવાબ આવશે 97, 97 માં 24 ઉમેરો જવાબ આવશે 121, 121 માં 24 ઉમેરો જવાબ આવશે 145. આ પછીના 3 પદ આપણને કીધા હતા, આ પછીના 3 પદ આપણને મળી ગયા. ઓકે, ચલો 14મો સમ. અહીંયા જુઓ બધાની ઉપર વર્ગ છે, તો એવું નહીં સમજવાનું કે બધાની ઉપર 2 છે અને 1 3 5 7 થાય છે તો શ્રેણી સમાંતર જ હશે. એનું પહેલા આપણે સાદુરૂપ આપવું પડશે. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. ચલો 1 માં 8 ઉમેરો 9 આવે, 9 માં 16 ઉમેરો ત્યારે 25 આવે. પહેલા 8 વધ્યા ને પછી 16 વધ્યા, ચાલે નહીં, તફાવત સરખો ન રહ્યો, ડાયરેક્ટ લખી દો સમાંતર શ્રેણી નથી. યસ, તો આ વાત હતી સ્વાધ્યાય 5.1 ની. સ્વાધ્યાય 5.1 એટલે હેતુલક્ષી માટે મોસ્ટ આઈએમપી. આઈડેન્ટિફાઈ કરવાનું છે શ્રેણી સમાંતર છે કે નહીં. શ્રેણી સમાંતર હોય તો A અને D મેળવવાનું છે. ઘણા બધા પ્રકારના સમ આપણે જોયા, તો આજ માટે અહીંયા સુધી રાખીએ. ખાસ 1-2 વખત રિવાઇઝ કરી લેજો. ન સમજાણું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમારા ડાઉટ જે છે એ પોસ્ટ કરી શકો છો, or તમારો પર્સનલ કોન્ટેક્ટ બી કરી શકો છો. અગેન આજ માટે એટલું. જય હિન્દ, જય ભારત.